અને એની સાથે 5 HP ની મોટર છે અને આ 3 કિલોવોટનો એમજી સેટ છે અને આની અંદર આપણે એ શોધવાનું છે કે અહીંયા જે AAA, FFF અને YYY જે ટર્મિનલ છે તો એ જ ટર્મિનલ અહીંયા જનરેટર ઉપર આપણે શોધવા હોય તો એના માટેનું આ પ્રેક્ટિકલ છે કે કયા આર્મેચરના ટર્મિનલ છે, કયા ફિલ્ડ વાઇન્ડિંગના છે અને કયા સિરીઝ વાઇન્ડિંગના છે. તો એ શોધવા માટેનું આ પ્રેક્ટિકલ છે. તમે આ બાજુ જોઈ શકો છો, અહીંયા સેટઅપ કરેલું છે. અહીંયાથી સપ્લાય લઈને અહીંયા સિરીઝ ટેસ્ટિંગ બોર્ડ મૂકેલું છે અને સિરીઝ ટેસ્ટિંગ બોર્ડની મદદથી આપણે આ બાજુ જુઓ, અહીંયા જ્યારે કોઈ પણ બે છેડાની વચ્ચે આ રીતે ચેક કરીએ છીએ જુઓ તો એની પેર બતાવશે. હવે એના સિવાયના બીજા જો પેર નથી, કેમ કે એ પેર નથી એટલા માટે એની વચ્ચે નથી બલ્બ ગ્લો નથી થતો. તો બલ્બ ગ્લો નથી થતો તો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં પેર શોધી નાખવાની છે. તો એક આ બંને વચ્ચે બતાવે છે અને નીચેના બે વચ્ચે બતાવે છે. તો એ બંને જે છે એ કાં તો આર્મેચરના છે કાં તો પછી સિરીઝ વાઇન્ડિંગના છેડા છે. કેમ કે ફિલ્ડ વાઇન્ડિંગ જે હોય, ફિલ્ડ વાઇન્ડિંગ વચ્ચે કોઈ પણ પ્રકારનો બલ્બ જે છે એ બહુ ડીમ સ્પાર્ક થશે. તો જે ફિલ્ડ વાઇન્ડિંગના છેડા છે એ રીતે અલગ પડશે. એ બંને વચ્ચે જ્યારે તમે ચેક કરશો તો તેમાં બલ્બ ગ્લો થશે નહીં. જ્યારે આર્મેચર વાઇન્ડિંગના છેડા વચ્ચે બલ્બ ગ્લો થશે અને સિરીઝ વાઇન્ડિંગના જે છેડા છે એની વચ્ચે પણ બલ્બ ગ્લો થશે. તમે જોઈ શકો છો આર્મેચર વાઇન્ડિંગના જે છેડા છે હમણાં આપણને ખબર નથી કે આર્મેચરના છે, તો છતાં પણ એક પેર છે એમ માની લો, કાં તો એ આર્મેચરના છે અથવા સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગના છે. તો એ બંનેની વચ્ચે જ્યારે આપણે સિરીઝ ટેસ્ટરની મદદથી ચેક કરીએ છીએ તો એ બંને વચ્ચે બલ્બ ગ્લો થશે અને નીચેના બે વચ્ચે પણ બલ્બ ગ્લો થાય છે. હવે એમાંથી આર્મેચરના કયા છે અને સિરીઝ વાઇન્ડિંગના કયા છે એ શોધવા માટે આપણે કાર્બન બ્રશ સાથે અડાડીને ચેક કરવું પડે. તો એક છેડો કાર્બન બ્રશ પર રાખીએ છીએ આ રીતે. અંદર જુઓ, અહીંયા કાર્બન બ્રશ હોય, અંદર કાર્બન બ્રશ પર એક છેડો રાખીએ છીએ અને બીજો છેડો જ્યારે આપણે અહીંયા ઉપર રાખીએ છીએ તો બલ્બ ગ્લો થાય છે. જુઓ, બલ્બ ગ્લો થાય છે, બરાબર. તો કેમ કે એ આર્મેચરના છેડા છે એટલા માટે એની સાથે એ રીતે બલ્બ ગ્લો થાય છે. અને નીચેના બે છેડા સાથે જ્યારે તમે ચેક કરશો તો બલ્બ ગ્લો નહીં થાય. તો એ રીતે આપણું આ જે છે આ ટર્મિનલ આપણે ચેક કરવાનો પ્રેક્ટિકલ અહીંયા પૂરો કરીએ છીએ અને જે સિરીઝ વાઇન્ડિંગના છેડા અને આર્મેચરના છેડા આપણે શોધી શકીએ છીએ.